જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતનું બંધારણનો પાર્ટ 4 જોઈશું. આની પહેલાં 3 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લીજો. આ વિડીયોની અંદર આપણે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, લોક અદાલત, સીએજી એટલે કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, એટર્ની જનરલ, એડવોકેટ જનરલ, નાણાં પંચ અને ચૂંટણી પંચ વિશે વાત કરીશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. સર્વપ્રથમ આપણે જોઈએ દેશનું ન્યાયતંત્ર. ન્યાયતંત્રની અંદર સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, લોક અદાલત બધી જ પ્રકારની અદાલતો છે તે આવી જાય છે. સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 124 છે, યાદ રાખજો. પૂછવામાં આવે ડાયરેક્ટ પ્રશ્ન કે સુપ્રીમ કોર્ટ માટે બંધારણમાં કયો અનુચ્છેદ છે? 124. સર્વોચ્ચ અદાલત ન્યાય માટેની આખરી કડી છે. કેવી કડી છે? આખરી કડી. એથી આગળ કંઈ છે નહીં. તેનો નિર્ણય આખરી અને સર્વમાન્ય છે તે ગણાય છે. સુપ્રીમ કોર્ટમાંથી કોઈ પણ નિર્ણય આવે તો તે આખરી હોય છે, તેના વિરુદ્ધમાં કોઈ પણ જગ્યાએ જઈ શકાતું નથી અને તે સર્વસામાન્ય છે તે હોય છે. તેને નજીરી અદાલત પણ કહેવાય છે. પૂછવામાં આવે નીચેનામાંથી નજીરી અદાલત કોને કહેવામાં આવે છે? જિલ્લા કોર્ટ, હાઈકોર્ટ, તાલુકા કોર્ટ, લોક અદાલત કે સુપ્રીમ કોર્ટ? તો જવાબ આવશે સુપ્રીમ કોર્ટ. ભારતીય શાસન પ્રણાલી મુજબ સર્વોચ્ચ અદાલતની શરૂઆત 1950માં દિલ્હી ખાતે થઈ હતી. સર્વોચ્ચ અદાલતમાં કુલ 34 જજ હોય છે, જેમાં એક મુખ્ય જજ અને 33 છે તે ગૌણ જજ હોય છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. તેમની મુદત છે તે 65 વર્ષની ઉંમર સુધી હોય છે અથવા 6 વર્ષનો તેનો સમયગાળો હોય છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં ફેરફાર કરવાનો અધિકાર કોને છે? સંસદને છે. વધારો કે ઘટાડો છે તે સંસદ કરી શકે છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ પોતાનું રાજીનામું છે તે રાષ્ટ્રપતિને સંબોધીને આપે છે. સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હોય તેને રાજીનામું આપવું હોય તો કોને આપે? રાષ્ટ્રપતિને સંબોધીને આપે છે. બંધારણની અનુચ્છેદ 129 મુજબ સર્વોચ્ચ અદાલતને કોર્ટ ઓફ રેકોર્ડ પણ કહેવાય છે. અનુચ્છેદ કયો છે? 129 મુજબ કોર્ટ ઓફ રેકોર્ડ એટલે સુપ્રીમ કોર્ટ. તાબાની અદાલતો માટે તેણે આપેલા ચુકાદા અથવા નિર્ણયો કાયમી દસ્તાવેજ ગણાય અને શિરોધાર્ય ગણાય છે. કોઈપણ રાજ્યની વડી અદાલતમાં ઓછામાં ઓછો 5 વર્ષનો ન્યાયાધીશ તરીકેનો અનુભવ અથવા ઓછામાં ઓછો 10 વર્ષનો એડવોકેટ તરીકેનો અનુભવ હોય તેવી વ્યક્તિ જ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની શકે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવું હોય તો શું જોઈએ? તો ઓછામાં ઓછો 5 વર્ષનો ન્યાયાધીશ તરીકેનો અનુભવ હોવો જોઈએ અથવા 10 વર્ષનો એડવોકેટ તરીકેનો અનુભવ હોવો જોઈએ. તેની સત્તા અને કાર્યો જોઈએ તો સર્વોચ્ચ અદાલતે આપેલ ચુકાદા દરેકે માન્ય રાખવાના હોય છે. માત્ર રાષ્ટ્રપતિ અમુક અંશે આ ચુકાદામાં ફેરફાર છે તે કરી શકે છે. સર્વોચ્ચ અદાલત નીચલી અદાલતના ચુકાદાને બદલી શકે છે. એટલે કે નીચલી અદાલતે જો કોઈ ચુકાદો આપ્યો હોય અને લોકો ઉપલી અદાલતમાં એટલે કે સુપ્રીમ કોર્ટમાં જાય તો તે ચુકાદાને અદાલત છે સુપ્રીમ કોર્ટ છે તે બદલી પણ શકે છે. જો કોઈ નવા કાયદા અસ્તિત્વ ધરાવતા ન હોય ત્યારે નવા કાયદાને પણ માન્યતા આપે છે સુપ્રીમ કોર્ટ. કોઈ નવી હવે જે ઘટનાઓ ઘટતી જાય, જેમ કે ટેકનોલોજી વધતી જાય છે અને તેને લગતા કોઈ પણ કાયદા ન હોય તો નવા કાયદાને પણ માન્યતા આપે છે. બંધારણની સમીક્ષા કે અર્થઘટન કરે છે સુપ્રીમ કોર્ટ? તો આ પૂછાયેલું છે, યાદ રાખજો. બંધારણની સમીક્ષા કોણ કરી શકે? સુપ્રીમ કોર્ટ કરી શકે. જ્યારે કોઈ વ્યક્તિને તેમના મૂળભૂત હકો ન મળે ત્યારે તે સર્વોચ્ચ અદાલતમાં અપીલ પણ કરી શકે છે. સર્વોચ્ચ અદાલત બંધારણનો રક્ષક કહેવાય છે. બંધારણનો રક્ષક કોણ કહેવાય? સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ. કારણ કે ભારતનું મૂળભૂત બંધારણ સર્વોચ્ચ અદાલતમાં સચવાય છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે. જો મુખ્ય ન્યાયાધીશને રાષ્ટ્રપતિ શપથ લેવડાવે અને રાષ્ટ્રપતિને મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે. મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. જ્યારે તેમને હોદ્દાના શપથ છે તે મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે. તો નિમણૂક છે તે બધા ન્યાયાધીશોની કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. પરંતુ
મુખ્ય ન્યાયાધીશને રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે. એ સિવાયના જેટલા પણ ન્યાયાધીશ છે તેને મુખ્ય ન્યાયાધીશ છે તે શપથ લેવડાવે છે. મુખ્ય ન્યાયાધીશને રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે. આપણે આગળ પણ જોઈ ગયા. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ગેરહાજર હોય ત્યારે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ પદ સંભાળે છે. એટલે કે રાષ્ટ્રપતિ હાજર નથી, ઉપરાષ્ટ્રપતિ પણ હાજર નથી, તો રાષ્ટ્રપતિનો હોદ્દો છે તે કોની પાસે જશે? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ પાસે જશે. હવે આપણે જોઈએ રાજ્યની વડી અદાલત એટલે કે હાઈકોર્ટ. તો અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ હાઈકોર્ટ આવેલી છે. દરેક રાજ્યમાં એક ઉચ્ચ ન્યાયાલય હોવાની જોગવાઈ અનુચ્છેદ 214માં છે. બંધારણમાં ક્યાં જોગવાઈ છે? અનુચ્છેદ 214માં. ભારતમાં કુલ 25 હાઈકોર્ટ છે તે આવેલી છે. કેટલી છે? 25. 1858માં બ્રિટિશ શાસન દરમિયાન મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં ન્યાયાલયની સ્થાપના થઈ હતી. વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટે દેશના કોઈપણ વિસ્તારમાં ઓછામાં ઓછા 10 વર્ષ માટે ન્યાય ખાતાના હોદ્દાનો અનુભવ અથવા કોઈપણ રાજ્યની વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષનો એડવોકેટ તરીકેનો અનુભવ હોવો જરૂરી છે. વયમર્યાદા 62 વર્ષ રહેલી છે અને કાર્યકાળ છે તે 6 વર્ષનો હોય છે. વડી અદાલતોના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ કરે છે અને મુખ્ય ન્યાયાધીશની સલાહથી અન્ય ન્યાયાધીશોને પણ નિમે છે. તેઓ રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને રાજીનામું આપવું હોય તો તે ડાયરેક્ટ કોને આપે છે? રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે. વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયેલ દરેક વ્યક્તિ હોદ્દાની શપથ છે તે રાજ્યપાલ સમક્ષ લે છે. હવે નિમણૂક છે તે રાષ્ટ્રપતિ કરે છે, પરંતુ શપથ કોની પાસે લે છે? તો દરેક રાજ્યના રાજ્યપાલ પાસે તેઓ શપથ લે છે. જો રાષ્ટ્રપતિને લાગે કે કાર્યભારણ વધી ગયું છે તો તેઓ વધુમાં વધુ 2 વર્ષ માટે એડહોક જજની નિમણૂક અનુચ્છેદ 224 મુજબ કરી શકે છે. સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ 127 મુજબ આની જોગવાઈ રાખેલી છે. અનુચ્છેદ 231 મુજબ સંસદ ઈચ્છે તો 2 કે તેથી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે એક સામાન્ય વડી અદાલત છે તે રાખી શકે છે. એટલે 2 રાજ્યો વચ્ચે પણ એક અદાલત રાખી શકે અથવા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચે પણ એક છે તે વડી અદાલત રાખી શકે છે. અંદમાન નિકોબારની વડી અદાલત કોલકાતાના અધિકાર ક્ષેત્રમાં આવે છે. ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય કે અંદમાન નિકોબારની હાઈકોર્ટ છે તે ક્યાં આવેલી છે? તો કોલકાતાના અધિકાર ક્ષેત્રમાં છે. કોલકાતા હાઈકોર્ટ લાગુ પડે છે. હરિયાણા, ચંડીગઢ વચ્ચે એક જ વડી અદાલત છે તે આવેલી છે. દીવ, દમણ અને નગર હવેલીની મુંબઈમાં વડી અદાલત છે. લક્ષદ્વીપની વડી અદાલત કેરળ રાજ્યમાં છે. તો આ રીતે બધી અલગ અલગ હોય છે, બધી પૂછાય છે. ખાસ યાદ રાખતા જજો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સૌથી વધુ 4 રાજ્યોમાં ન્યાયિક વિસ્તાર અસમમાં ગુવાહાટીની વડી અદાલતમાં છે. ગુવાહાટી જે હાઈકોર્ટ છે તે 4 રાજ્યોનું છે તે સંચાલન કરે છે. પોતાનું અલગ ધારાગૃહ ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીર છે. જેની હાઈકોર્ટ તેના પાટનગરમાં ન આવેલી હોય તેવા રાજ્યો. હાઈકોર્ટ છે રાજ્યમાં પણ એના પાટનગરમાં આવેલી નથી, જેની અંદર આપણા ગુજરાતનો પણ સમાવેશ થાય છે. તો અહીં રાજ્ય આપેલું છે, હાઈકોર્ટનું વડું મથક આપેલું છે અને આ રાજ્યનું પાટનગર છે. જેમ કે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતની હાઈકોર્ટ છે તે અમદાવાદમાં આવેલી છે, જ્યારે ગુજરાતનું પાટનગર છે તે ગાંધીનગર છે. ઉત્તર પ્રદેશની હાઈકોર્ટ અલ્હાબાદમાં આવેલી છે અને તેનું પાટનગર છે તે લખનઉ છે, નવાબોનું શહેર. રાજસ્થાનની હાઈકોર્ટ જોધપુરમાં આવેલી છે અને જયપુર છે તે રાજસ્થાનનું પાટનગર છે, જેને ધ પિંક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. મધ્યપ્રદેશની હાઈકોર્ટ છે તે જબલપુરમાં આવેલી છે અને તેનું વડું મથક છે અથવા તો પાટનગર છે તે ભોપાલ રહેલું છે. તો ખાસ યાદ રાખતા જજો કયા રાજ્યમાં હાઈકોર્ટ છે તે ક્યાં આવેલી છે. કેરળની જે હાઈકોર્ટ છે તે કોચીનમાં આવેલી છે અને કેરળનું પાટનગર છે તિરુવનંતપુરમ. છત્તીસગઢની હાઈકોર્ટ બિલાસપુરમાં આવેલી છે, જ્યારે તેનું પાટનગર છે રાયપુર. ઉત્તરાખંડ રાજ્યની હાઈકોર્ટ છે તે નૈનીતાલમાં આવેલી છે અને તેનું ઉત્તરાખંડનું જે પાટનગર છે તે દહેરાદૂન છે. અસમ રાજ્યની હાઈકોર્ટ ગુવાહાટીમાં આવેલી છે, પાટનગર દિસપુર છે. ઓરિસ્સા રાજ્યની હાઈકોર્ટ કટકમાં આવેલી છે અને
તેનું પાટનગર છે તે ભુવનેશ્વર છે. તો આ રીતે તમે યાદ રાખી લેજો, પૂછાઈ શકે. ગુજરાતમાં હાઈકોર્ટ વિશે વાત કરીએ તો ગુજરાતની હાઈકોર્ટની સ્થાપના જ્યારે આપણા ગુજરાતની સ્થાપના થઈ ત્યારે થઈ હતી 1 મે 1960ના રોજ. પ્રથમ મકાન ક્યાં હતું? પ્રથમ ગુજરાત હાઈકોર્ટ ક્યાં શરૂ કરવામાં આવી? નવરંગપુરા બાળકોની હોસ્પિટલ અમદાવાદ ખાતે. હાલનું મકાન શું છે? તો SG હાઈવે ઉપર આવેલું છે, સોલામાં, અમદાવાદમાં. ગુજરાત હાઈકોર્ટ ક્યાં આવેલી છે? SG હાઈવે, સોલા, અમદાવાદ. કુલ જજની સંખ્યા છે તે 52 છે, જેમાં 39 કાયમી છે અને 13 છે તે એડિશનલ રહેલા છે. પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ, ST દેસાઈ યાદ રાખજો. વડી અદાલતો સર્વોચ્ચ અદાલતના તાબાની અદાલતો છે. એની ઉપર કોણ હોય? તો સર્વોચ્ચ અદાલત હોય છે. વડી અદાલતના તાબામાં જિલ્લા અને તાલુકા અદાલતો હોય છે. નીચે કોણ હોય? તો જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતો. લોક અદાલત વિશે જોઈએ તો ભારતમાં લોક અદાલતનો વિચાર ગુજરાતમાંથી લેવામાં આવ્યો છે. કાર્યકારી શ્રી હરિવલ્લભ પરીખના રંગપુર આશ્રમથી લોક અદાલતનો વિચાર અથવા તો ખ્યાલ છે તે મળ્યો. પ્રથમ લોક અદાલતની શરૂઆત 14 માર્ચ 1982ના રોજ જૂનાગઢ જિલ્લાના ઉના ખાતેથી થઈ હતી. ખાસ યાદ રાખજો, આપણું ગુજરાતનું છે. તો જૂનાગઢ જિલ્લાના ઉના ખાતેથી પ્રથમ લોક અદાલતની શરૂઆત થઈ હતી 14 માર્ચ 1982ના રોજ. આજે કાનૂની સેવા સત્તામંડળ શાહીબાગ તેની પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. તે સમગ્ર એશિયામાં સૌપ્રથમ લો ક્લિનિક બન્યું છે. આ અદાલત રવિવારના દિવસે પણ પક્ષકારોની સંમતિ સ્વૈચ્છિક ધોરણે મુકદ્દમા ચલાવે છે, જેમાં કોઈ પક્ષકારની હાર કે જીત થતી નથી. બંનેને સંતોષકારક સમાધાન પ્રાપ્ત થાય છે. સાંધ્ય કોર્ટ એટલે કે સાંજે ચાલતી કોર્ટની શરૂઆત પણ ગુજરાતમાં થઈ હતી. નરેન્દ્ર મોદીના સમયમાં, એટલે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સાંધ્ય કોર્ટની શરૂઆત પણ કરાવી હતી. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAG, નિયંત્રક અને મહાલેખા પરીક્ષક, તેના વિશે આપણે જોઈએ. બંધારણના અનુચ્છેદ 148 મુજબ નિયંત્રક મહાલેખા પરીક્ષકની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ CAGની નિમણૂક કરે છે. તેમને વોચડોગ પણ કહેવામાં આવે છે. પૂછવામાં આવે નીચેનામાંથી કોને વોચડોગ કહેવામાં આવે છે? તો CAGને કહેવામાં આવે છે. CAG ભારત સરકારના ઓફિશિયલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તે ગણાય છે. ઓફિશિયલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. CAG રાષ્ટ્રપતિ સમક્ષ હોદ્દાના શપથ લે છે. તેઓને હોદ્દા પરથી દૂર કરવા માટે મહાભિયોગની પ્રક્રિયા અનુસરવી પડે છે. મહાભિયોગ કરી અને તેને દૂર કરી શકાય છે. તેના મુખ્ય કાર્યો જોઈએ તો રાજ્ય અને કેન્દ્ર સરકારની દરેક નાણાકીય લેવડ દેવડ પર નિયંત્રણ રાખે છે CAG. કેન્દ્રના હિસાબો અંગે CAGનો અહેવાલ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ થાય છે અને તેઓ તેને સંસદના બંને ગૃહો સમક્ષ રજૂ કરે છે. રાજ્યના હિસાબોનો અહેવાલ રાજ્યપાલ સમક્ષ રજૂ થાય છે અને રાજ્યપાલ તેને વિધાનમંડળ સમક્ષ રજૂ કરે છે, એટલે કે વિધાનસભા અથવા તો વિધાન પરિષદમાં તે રજૂ કરે છે. CAGનું પદ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને સમકક્ષ હોય છે. એટર્ની જનરલ વિશે વાત કરીએ. અનુચ્છેદ 76 મુજબ રાષ્ટ્રપતિ એટર્ની જનરલની નિમણૂક કરે છે. તે દેશનો સર્વોચ્ચ કાયદાકીય અધિકારી છે. પૂછવામાં આવે દેશનો સર્વોચ્ચ કાયદાકીય અધિકારી કોણ છે? એટર્ની જનરલ છે. એટર્ની જનરલ સંસદના એક પણ ગૃહમાં સભ્ય ન હોવા છતાં કોઈપણ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે, પરંતુ મત આપી શકતા નથી. તો એ ખાસ યાદ રાખવું. તેનું મુખ્ય કાર્ય સંસદને કાયદાકીય સલાહ આપવાનું છે. સંસદને કાયદાકીય સલાહ આપવાનું કાર્ય છે. તેની મુદત રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી રહી શકે છે. લાયકાતની વાત કરીએ તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામવાને સમકક્ષ લાયકાત હોવી જોઈએ તેવી વ્યક્તિ છે તે બની શકે. એટર્ની જનરલને ભારતના તમામ રાજ્ય ક્ષેત્રોમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણી કરવાનો હક રહેલો છે. ત્યારબાદ આવે છે એડવોકેટ જનરલ. અનુચ્છેદ 165 મુજબ કેન્દ્રમાં જેમ એટર્ની જનરલ છે તેવું જ પદ રાજ્યમાં એટલે એડવોકેટ જનરલ હોય છે. દેશમાં એટર્ની જનરલ હોય છે અને જ્યારે રાજ્યમાં છે તે એડવોકેટ જનરલ હોય છે. બંનેના કામ સેમ છે.
તેની નિમણૂક જે તે રાજ્યના રાજ્યપાલ છે તે કરે છે. તેનું મુખ્ય કાર્ય રાજ્ય સરકારને કાયદાકીય બાબતોમાં સલાહ આપવાનું કાર્ય હોય છે. તેની મુદત રાજ્યપાલ ઈચ્છે ત્યાં સુધી હોય છે. લાયકાતની વાત કરીએ તો હાઈકોર્ટના ન્યાયાધીશ બનવાને સમકક્ષ લાયકાત હોવી જોઈએ. કોઈપણ ધારાગૃહના સભ્ય ન હોવા છતાં વિધાનસભા કે વિધાન પરિષદ બંનેમાં ભાગ લઈ શકે છે, પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં મત આપી શકે નહીં. અનુચ્છેદ 177માં આની જોગવાઈ કરેલી છે. વાત કરીએ નાણાં પંચની તો તેનો અનુચ્છેદ છે 280. ભારતમાં નાણાં પંચની નિમણૂક દર 5 વર્ષે રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. દર કેટલા વર્ષે? તો 5 વર્ષે કરે છે. ભારતનું પ્રથમ નાણાં પંચ 1951માં બન્યું હતું, ધ ફાઇનાન્સ કમિશન એક્ટ 1951. નાણાં પંચમાં કુલ 5 સભ્યો હોય છે, જેમાં એક અધ્યક્ષ હોય છે. કુલ કેટલા લોકો હોય? 5 હોય, જેમાં એક અધ્યક્ષ અને 4 છે તે અન્ય હોય છે. નાણાં પંચના કાર્યો જોઈએ તો નાણાં પંચનું મુખ્ય કાર્ય કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાંની યોગ્ય ફાળવણી કરવાનું છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ સોંપેલા નાણાકીય કાર્યો અને કેન્દ્ર તથા રાજ્ય સરકારો વચ્ચે ઊભા થતા નાણાકીય વિવાદો ઉકેલવાનું કામ પણ તેઓનું રહેલું છે. સીએજીના અહેવાલનું મૂલ્યાંકન છે તે પણ નાણાં પંચ દ્વારા કરવામાં આવે છે. પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? કેસી નિયોગી હતા. કોણ હતા? કેસી નિયોગી. હવે આપણે વાત કરીશું ચૂંટણી પંચ. અનુચ્છેદ 324 મુજબ ચૂંટણી પંચ છે તેની રચના કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ 5 વર્ષ માટે ચૂંટણી પંચની રચના કરે છે. કોણ કરે? રાષ્ટ્રપતિ. કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે. એક મુખ્ય ચૂંટણી કમિશનર, 2 અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ચૂંટણી પંચમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર હોય જેની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે, અને 2 અન્ય હોય તેની નિમણૂક પણ રાષ્ટ્રપતિ જ કરે છે. સભ્યનો સમયગાળો 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી રહી શકે છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદ અને મધ્યસ્થ ચૂંટણીનું આયોજન કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને પેટા ચૂંટણીઓનું આયોજન છે તે રાજ્ય ચૂંટણી પંચ કરે છે. તો બંને વસ્તુ યાદ રાખજો, કઈ સંસ્થા છે જે આ કામ કરે છે તે તમને ખ્યાલ આવી ગયો હશે. સત્તા અને કાર્યોની વાત કરીએ તો ભારતમાં તમામ ચૂંટણી વ્યવસ્થાનું નિયમન કરવું, ચૂંટણીની તારીખો બહાર પાડવી, આચાર સંહિતા જાહેર કરવી વગેરે તેઓના કાર્યો છે. એ સિવાય 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના મતદારોને ઓળખ કાર્ડ પૂરા પાડવા તે પણ તેઓનું કામ રહેલું છે. 48 કલાક પહેલાં, ઘણીવાર 36 કલાક ચૂંટણી પ્રચાર બંધ થાય તે માટે તકેદારી રાખવી. એટલે કે 48 કલાક પહેલાં છે તે આચાર સંહિતા લગાડી દે છે, ચૂંટણી પ્રચાર બંધ થઈ જાય છે. મતદાર ક્ષેત્રોની વહેંચણી કરવી તે પણ તેઓનું કાર્ય રહેલું છે. ચૂંટણીની તારીખ નક્કી થયા બાદ ઉમેદવારોને ઉમેદવારી નોંધવા 8 દિવસનો સમય આપવામાં આવે છે. કેટલા દિવસનો? 8 દિવસનો. આખરી યાદી તૈયાર થાય તેના 2 દિવસ પહેલાં ઉમેદવારોને ઉમેદવારી પાછી ખેંચવાની તક પણ આપવામાં આવે છે. મુખ્ય ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરવા મહાભિયોગની પ્રક્રિયા છે તે કરવી પડે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1, સીએજીની નિમણૂક કોણ કરે છે? સીએજીનું પૂરું નામ થશે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. એની નિમણૂક કોણ કરે છે? બીજો પ્રશ્ન, ગુજરાત રાજ્યની હાઈકોર્ટ કયા શહેરમાં આવેલી છે? ત્રીજો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? અને ચોથો પ્રશ્ન, દેશનો સર્વોચ્ચ કાયદાકીય અધિકારી કોણ હોય છે? 4 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એમ ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.